સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં પોલીસની દાદાગીરીનો મામલો હવે સીએમ સુધી પહોંચ્યો છે। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરમાં પોલીસની દાદાગીરી હવે મામલો સીએમ સુધી પહોંચ્યો છે। રાત્રે 12 વાગ્યા પહેલા દુકાનો બંધ કરાવી દેવાતી હતી। પોલીસ દ્વારા દુકાનોને બંધ કરાતી હતી ત્યારે પોલીસની ગાડીની સાયરન વાગે એટલે બધા જ શટર ડાઉન કરવાના એવો આદેશ અપાયો હતો। ત્યારે હવે રાત્રે 12 વાગ્યા પહેલા ફરજિયાત દુકાનો બંધ કરવાનો નિયમ બનાવ્યો હતો। ભાવનગરમાં પૂર્વના એમએલએ દ્વારા અગાઉ આઈજીને પત્ર લખી આ બાબતની જાણ કરાઈ હતી। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાની અનેક વખત રજૂઆતો પણ કરાઈ હતી। ધારાસભ્ય સેજલ પંડ્યાની રજૂઆતને લઈ આ આદેશ મુકાયો છે। ત્યારે એમએલએની રજૂઆતને ધ્યાનમાં લેતા વિવાદ સીએમ સુધી પહોંચ્યો હતો। ત્યારે ગૃહ વિભાગ દ્વારા ભાવનગર પોલીસને આદેશ અપાયા છે। समाचार भावनगर मળી રહ્યા છે। વેપારીઓની દુકાનો બંધ નહીં કરાય માટે આદેશ કરાયા છે। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। 24 કલાક દુકાનો રેસ્ટોરન્ટો ખુલ્લી રાખવા ગૃહ વિભાગ દ્વારા આદેશ કરાયા છે। ત્યારે ધારાસભ્ય સેજલ પંડ્યાની રજૂઆતને લઈ કોરાણે મુલાકાત કરી હતી। સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જી હિરેન, જે પ્રકારે પોલીસની દાદાગીરીનો મામલો સીએમ સુધી પહોંચ્યો છે, શું છે વિગતો? જી રોનક, છેલ્લા ઘણા સમયથી ભાવનગર પોલીસ 11 વાગ્યાના ટકોરે સાયરન વગાડીને ભાવનગર શહેરની અંદર પોતાની પીસીઆર વન દોડાવે છે અને જે રેસ્ટોરન્ટ, લારી ગલ્લા, નાસ્તા હોય તેને બંધ કરાવે છે। જે બંધ ન કરતા હોય તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની ધમકી પણ આપવામાં આવે છે। અંતે વેપારીઓમાં એક ડર ફેલાવો હતો અને આ ડરને માર્યા છેલ્લા ઘણા સમયથી તે લોકો 11 વાગ્યામાં પોતાનો ધંધો છે તે બંધ કરી દેતા હતા। ત્યારબાદ ભાવનગર પૂર્વના સાંસદ સેજલબેનની પાસે પણ ફરિયાદ ગઈ હતી। આશરે 6 મહિના પહેલા સેજલબેન દ્વારા ભાવનગર એસપી તેમજ આઈજીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને નિયમ અનુસાર 24 કલાક દુકાન ચાલુ રાખી શકે તેવો પણ કાયદામાં જોગવાઈ છે। તેમ છતાં પણ ભાવનગર શહેરમાં કોઈ પણ લારી ગલ્લા કે રેસ્ટોરન્ટ વેપારીઓની પોલીસ છે તે દુકાન ચાલુ રાખવા નતા દેતા, જેને લઈને અંતે જે સેજલબેન પંડ્યા છે ધારાસભ્ય તેમના દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ સીએમના આદેશ બાદ ગૃહ મંત્રાલયમાંથી ભાવનગર આઈજી તેમજ ભાવનગર પોલીસને જે સૂચન આપવામાં આવ્યું છે કે ભાવનગર શહેરમાં પણ 24 કલાક સુધી જે વિસ્તારની અંદર આ કાયદો લાગુ પડે છે તે આગળ રેસ્ટોરન્ટ અને જે પાનમાવાના લારી ગલ્લા છે તેને ખુલ્લા રાખવામાં આવે। જોકે આ કાયદો માત્ર જે ચોક્કસ એરિયા હોય છે, જે હોસ્પિટલાઇઝ એરિયા હોય છે, જ્યાં પરિવહન થતું હોય છે, જેમ કે રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટોપ, હોસ્પિટલની આસપાસના વિસ્તાર હોય છે ત્યાં જ લાગુ પડતો હોય છે। જોકે પોલીસ આ તમામ વિસ્તારની અંદર લારી ગલ્લા બંધ કરાવતી હતી। હવે આદેશ બાદ આ તમામ વિસ્તારોની અંદર 24 કલાક ખાણી તેમજ નાસ્તા પાણીની સુવિધા છે તે ચાલુ રહેશે। અને માહિતી આપી બદલ આભાર। ત્યારે ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં પોલીસની દાદાગીરી હવે સીએમ સુધી પહોંચી છે। રાત્રે 12 વાગ્યા પહેલા દુકાનો બંધ કરાવી દેવાતી હતી। પોલીસ દ્વારા તમામ દુકાનોને બંધ કરાતી હતી। પોલીસની ગાડીના સાયરન વાગે એટલે તમામ શટર ડાઉન કરવા પોલીસ દ્વારા દાદાગીરી કરાતી હતી। ત્યારે રાત્રિના 12 વાગ્યા પહેલા ફરજિયાત દુકાનો બંધ કરવાનો નિયમ બનાવાયો હતો। ત્યારે ભાવનગર પૂર્વના એમએલએ દ્વારા અગાઉ પણ આઈજીને પત્ર લખી રજૂઆત કરાઈ હતી। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાની રજૂઆત થઈ હતી। ત્યારે ધારાસભ્ય સેજલ પંડ્યાની રજૂઆતને લઈ આખરે આ નિર્ણય આવ્યો છે। મુખ્યમંત્રી સુધી મામલો પહોંચતા હવે નિર્ણય લેવાયો છે। સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહ વિભાગ દ્વારા ભાવનગર પોલીસને આદેશ અપાયા છે। વેપારીઓની દુકાનો બંધ નહીં કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। પોલીસની દાદાગીરી સામે હવે દુકાનદારો મજબૂર બન્યા હતા। ત્યારે અનેક વખત રજૂઆત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે 24 કલાક દુકાનો અને રેસ્ટોરન્ટો ચાલુ રહેશે। ધારાસભ્ય સેજલ પંડ્યાની રજૂઆતને લઈ આ નિર્ણય લેવાયો છે।